નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। આજે વાત કરીએ તો ગુજરાત માટે ખાસ એક ઐતિહાસિક દિવસ બની ગયો છે, કારણ કે હવે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે। 2030નો જે મહાસંગ્રામ છે અમદાવાદ ખાતે યોજાવાનો છે। ખાસ તો ગુજરાત માટે બહુ ગૌરવની વાત કહેવાય, કારણ કે નાઇજીરિયાને પછાડી કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદને આખરે મંજૂરી મળી ગઈ છે અને કોમનવેલ્થ ફેડરેશને સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે। એટલે હવે આપણે કહી શકીએ કે ઘર આંગણે, એટલે કે અમદાવાદના આંગણે, ગુજરાતના આંગણે ખેલનો મહાકુંભ, જે સ્પોર્ટ્સનો રમતનો મહાકુંભ યોજાવાનો છે। અને સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં એક મહત્વની મિટિંગ યોજાઈ હતી। નાયબ મુખ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવી સહિત એક ડેલિગેશન ત્યાં ગયું હતું અને ખાસ જ્યારે આ જાહેરાત થઈ ત્યારે ખુશીનું એક વાતાવરણ જોવા મળ્યું, કારણ કે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે માત્ર રમતગમતનો દૃષ્ટિકોણ જ પૂરતો નથી, પરંતુ એ સિવાય જે કહીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ મહત્ત્વનું છે અને અમદાવાદ એમાં પાસ થઈ ગયું છે। બીજું કે કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા 2030ની યજમાનીમાંથી ઓલરેડી બહાર થઈ ગયા છે અને IOA એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને તમામ મુખ્ય અને પરંપરાગત જે રમતો છે એનો સમાવેશ કરવાની પણ યોજના બનાવી છે। સવાલ એ થાય કે અમદાવાદે એવી તો કેવી બાજી મારી, અથવા તો કયા પ્રકારનું આખું એક એટમોસ્ફિયર અમદાવાદમાં છે, કયા પ્રકારનું પ્રેઝન્ટેશન અમદાવાદનું રહ્યું કે જેને લઈને કોમનવેલ્થ ગેમની યજમાની મળી અને ભારતની વૈશ્વિક મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવાની જે મહત્વકાંક્ષી યોજના છે, આ જે યોજના છે વૈશ્વિક મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવાની, એના માટે આ જે યજમાની છે કેટલી મહત્વની, આ તમામ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે અને મારી સાથે આ ચર્ચા કરવા માટે જોડાયા છે ગુજરાત ન્યૂઝના સ્પોર્ટ્સ એડિટર અશોક મિસ્ત્રી મારી સાથે છે। અશોકજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। થેન્ક યુ સો મચ। અને સાથે જ AFI એટલે કે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કોચ અને વર્લ્ડ એથ્લેટિક્સના લેવલ 2ના સ્પ્રિન્ટ અને હર્ડલ્સના એક્સપર્ટ કોચ, 35 વર્ષનો જેમને અનુભવ છે અને અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ જેમણે મેળવ્યા છે, એવા જોસેફ સેબેસ્ટિયન મારી સાથે છે। જોસેફ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। યસ અશોકભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે ઇન્ટરનેશનલ લેવલની જે મલ્ટી સ્પોર્ટ્સ ગેમનું આયોજન કરવાની વાત છે અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે, આ જે સંયોગ મળતા જાય છે અને જે પ્રમાણે યજમાની મળી છે અમદાવાદને, કેટલું મહત્વનું। ને આપે જ્યારે સાંભળ્યું, સ્પોર્ટ્સ સાથે અશોકજી જોડાયેલા છો, સ્પોર્ટ્સ એક્સપર્ટ ને એડિટર, સ્પોર્ટ્સના એડિટર પણ છો, જ્યારે આપે સાંભળ્યું, સાહેબ ખબર તો હતી જ તમને, કારણ કે તમે પણ ઘણી બધી અપડેટ્સ આજ આપણા કાર્યક્રમોમાં આપી છે, પણ જ્યારે આ સમાચાર સાંભળ્યા, શું રિએક્શન અશોકજી? એબ્સોલ્યુટલી સ્ટનિંગ, કારણ કે ભલે એમ હોય કે આપણને જ મળવાનું છે, તે છતાંય જ્યારે એકવાર મળી જાય ત્યારે જે હાશકારો થાય કે હાશ, હવે કોમનવેલ્થ ગેમ્સ આપણી અમદાવાદની, એ ભાવના ચોક્કસ એક અમદાવાદી તરીકે, ગુજરાતના વ્યક્તિ તરીકે ચોક્કસ થાય અને એટલો આનંદ, જે આનંદ અત્યારે લોકો વ્યક્ત કરી રહ્યા છે। એક રમતગમત સાથે હું તો સંકળાયેલો માણસ છું, એટલે મને તો સ્વાભાવિક છે કે આ બધી વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ હોય અને એબ્સોલ્યુટલી, કારણ કે આ એક વસ્તુથી સમગ્ર દેશની દિશા નક્કી થશે। કેમ આ કહું છું દિશા નક્કી થશે? કારણ કે રમતગમત ક્ષેત્રે ગુજરાતે જે હરણફાળ ભરી છે અને જે તાજેતરમાં ખૂબ સરસ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ આયોજન કર્યા છે અને ત્યાર પછી જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને આજે વિશ્વના જે ખેલાડીઓ છે એને શ્રેષ્ઠ અને બેસ્ટ આ બંને પ્રકારની સુવિધાઓ આપવામાં સફળતા મેળવી છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનો દબદબો જે વધ્યો છે એ એસ્ટાબ્લિશ કરવાની જરૂર હતી, એ કોમનવેલ્થ ગેમ્સે કરી દીધો છે। એક વસ્તુ એમ કહી શકાય કે ભારતની, ગુજરાતની અને અમદાવાદની જે સુવિધાઓ, જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે પ્રકારની બાકીની જરૂરિયાતો જે છે, એ પ્રકારની વાત કરીએ તો આપણે એમાં હરણફાળ ભરી છે અને ખાસ કરીને જે રિસન્ટલી જે કોમનવેલ્થ ક્વોલિફાયર્સ કે જે કંઈ રમાયા, એ દરેકે દરેકમાં ક્યાંક ને ક્યાંક આઈ વોઝ જસ્ટ ટોકિંગ ટુ સમબડી ઇન ધી સ્વિમિંગ ની કોમ્પિટિશન હતી ત્યારે, અને એણે કહ્યું કે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ જે છે એ ફેસિલિટીઝ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે। એટલે કે જો એક ફોરેનનો પ્લેયર્સ એ અમદાવાદની આ સુવિધા વિશે વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક એણે પણ માણ્યું હોય કે ના, ખરેખર અમદાવાદમાં એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન થઈ શકે છે। ચલો, બિલકુલ। જોસેફ, અવાજ આવે છે મારો? જોસેફ? જી જોસેફ, શું કહેશો? જે પ્રમાણે યજમાની તો મળવાની હતી, પણ એક સ્પોર્ટ્સ સાથે જોડાયેલા વ્યક્તિઓને એમને જ્યારે ખબર પડે કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન, યજમાની જ્યારે અમદાવાદને મળી છે, ત્યારે કેટલું મહત્વનું માની શકો છો આ વાતને? કારણ કે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો માટે તો ઓર ખુશીની વાત છે। જોસેફ?
Your voice is not coming. यस जोसेफ आवाज आ रही है मेरी? हाँ अभी आ रही है। अच्छा કેટલી ખુશીની વાત કહી શકાય હવે અમદાવાદને યજમાની મળી છે કોમનવેલ્થ ગેમ્સની? ખરેખર ઘણી ખુશીની વાત છે, કારણ કે આ એક એવી વસ્તુ છે કે this is considered as a mini Olympics, જો તમને ખબર હોય તો this is a very big achievement for India as such. We had already done it in 2010 માં બી આપણે દિલ્હી ખાતે આપણે કોમનવેલ્થ ગેમ્સ યોજ્યા હતા, અને આ વખતે આપણા ગુજરાતમાં અને એ બી આપણા અમદાવાદના અંદર થાય છે એ સૌથી ખુશીની વાત હશે. બધા પ્લેયરોને જે બી રમત રમતા હોય અને એનાથી બી વધારે જે પ્લેયર્સ કરતા જે કોચિસ છે, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે, જે આના પાછળ દોડે છે, પ્લેયર અને કોચિસ તો બધી રેડી હોય છે, પછી એ લોકો એના ઉપર કામ કરે છે, પણ આ એક યોજવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર હોય છે. દેટ ઇઝ યોર એડમિનિસ્ટ્રેશન. સો એડમિનિસ્ટ્રેટિવ પીપલ હેવ વર્ક સ્પ્લેન્ડિડ, આઈ વુડ સે, કારણ કે આપણા કરતા બી કેટલાય દિગ્ગજ સ્ટેટો, આઈ મીન કન્ટ્રીઝ વેર ધેર ફોર હોસ્ટિંગ ઇટ, બટ વી મેનેજ ટુ ગેટ ધ થિંગ. So it is really very happy moment for all of us, Indians and especially Gujaratis and Ahmedabadis. બિલકુલ કન્ડિશનની જે આપણે વાત કરી, ખાસ તો એક એડમિનિસ્ટ્રેશનની વાત કરી, શું લાગે છે ઇન્ટરનેશનલ ટર્મ્સ હોય છે આના માટેના કેટલાક, અને કન્ડિશન હોય છે, ક્રાઇટેરિયા હોય છે. અમદાવાદમાં ક્રાઇટેરિયા કેટલા સંતોષજનક, સેટિસ્ફાઈડ આપને લાગે છે? અને બીજું કોઈ નવી ચેલેન્જીસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ ચેન્જીસની જરૂરિયાત લાગી રહી છે આપને? એઝ ફાર એઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો અત્યારે આપણા પાસે વર્લ્ડ ક્લાસ લેવલના બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરો છે. ખાસ કરીને આપણામાંથી તમે લોકો જે બી વીર સાવરકર સ્ટેડિયમ તમે જોયા હો, તો બહારથી જ આપણને ખબર પડે કે ધ મુમેન્ટ યુ એન્ટર, અંદર તમે જતા જ લાગો કે આપણે ઇન્ડિયાના બહાર આવી ગયા છે, કારણ કે એ જ ટોપ વર્લ્ડ ક્લાસ લેવલના જે સ્ટેડિયમો છે એ ટાઈપનું આપણા અહીંયા આગળ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરો આવી ગયા છે. એટલે જ્યાં સુધી હું માનું છું, જે બી બહારના કન્ટ્રીના ખેલાડીઓ કે ઓફિશિયલ્સો જે આવશે એ લોકોને બિલકુલ જ્યાં સુધી આની વાત કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, તો એમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે વી આર વેરી વેલ equipped with modern what you call technology of infrastructure in Ahmedabad itself. That is a great thing for us. જોસેફ, જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી ત્યાં ઉપસ્થિત હતા ગ્લાસ્કોમાં, અને ક્યાં આ જાહેરાત થઈ એમણે ખુશી વ્યક્ત કરી, સાથે સાથે એમણે એક સેન્ટેન્સ કહ્યું છે જોસેફ કે નો ડાઉટ બહુ ખુશીની વાત છે આપણને યજમાની મળી, પણ એની સામે આપણી રિસ્પોન્સિબિલિટી, જવાબદારીઓ પણ આપણી વધી છે. કઈ જવાબદારીઓને કઈ ફેસિલિટી જે કહેવાય કે અપડેટ પણ આપણે ક્યાંક કરવાની જરૂર પડશે? જી બિલકુલ. આમાં જવાબદારીની વાત કરીએ તો આ એવું છે કે જ્યારે આપણા ઘર આંગણે લગ્નનું પ્રસંગ હોય તો આપણે ખાલી મંડપો અને શું કહેવાય વાજિંત્રો ને એ બધાને તો તમે પૈસા આપીને મંગાવી શકો ને બેસ્ટ ઓફ ધ થિંગ કરી શકો, પણ જ્યારે આપણે હોસ્ટ કરીએ તો યુ વિલ સી જેટલા બી કન્ટ્રીઝમાં ઓલિમ્પિક્સ થયા હોય કે જે બી તમે જોશો એ બધા કન્ટ્રીઝ દે આર ઇન ધ ટોપ 10 ઓર ટોપ 5, એના અંદર એ લોકો કરે છે. તો આપણા માટે સૌથી મોટું જે વિકલ્પ કે ચેલેન્જ મને દેખાય તો એ હશે કે હાઉ વી પરફોર્મ ધેર, અને આપણે કઈ રીતે બાકી જે કન્ટ્રીઝો છે એના લેવલમાં આપણે મેડલ ટેલીમાં આગળ રહીશું, કારણ કે બાકી બધું આપણે કરી શકીએ છીએ. એઝ ફાર એઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દેટ ઇઝ સમથિંગ વી કેન મેક, એનીવન કેન મેક, but to make a champion, that is a real challenge. So we have to see how much India is going to do in that. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કારણ કે આપણા ગુજરાતમાં થાય છે, અમદાવાદમાં થાય છે, તો સૌથી આપણને આનંદની વાત ત્યારે થશે કે અમદાવાદના અંદરના કોઈ આપણા કોઈ એથ્લીટ હોય કે સ્પોર્ટ્સ પર્સન હોય, એ આ યોગ્યતામાં ભાગ લેશે, તો એનાથી મોટું તો કઈ વિશેષ હોય જ નહીં શકે. તો અને ઇન્ડિયાના જોઈએ તો મેક્સિમમ ઇન્ડિયન એથ્લીટ જે બી છે, જે બી ગેમ્સના અંદર હોય, એ મેક્સિમમ આપણે જીત હાસિલ કરે, એ આપણા માટે મહત્વનું રહેશે. ચલો જી, જીત હાસિલ કરે જે જોસેફે કહ્યું તે પ્રમાણે, અને મેક્સિમમ મેડલ ઇન્ડિયનને મળે એ પણ એમણે વાત કરી. પણ સાથે જ IOA, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક
એવી ઈચ્છા છે કે તમામ મોસ્ટલી રમતોનો આમાં પરંપરાગત રમતો હોય, મુખ્ય રમતો હોય, એનો સમાવેશ કરાય. એકચ્યુઅલ વાત કરીએ તો ક્રિકેટ સિવાયની રમતો માટે અમદાવાદ કેટલું તૈયાર? જેમ કે તમે જુઓ અલગ અલગ ગેમ્સ આવશે, શૂટિંગ છે, એક્વેટિક્સ છે, એથ્લેટિક્સ છે, એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તૈયારીઓ અશોકજી કેટલી દેખાઈ રહી છે? તમે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેજો એટલે ત્યાં આગળ લગભગ જે તમે રમતોની વાત કરી એ રમતોનું આયોજન ત્યાં થઈ શકે એવું એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું આટલું મોટું હબ બનાવવામાં આવ્યું છે ત્યાં, અને ત્યાં આગળ આ બધી જ બાબતોની ટેક કેર કરી શકાય એમ છે. વી હેવ ગોટ એ ડિફરન્ટ શૂટિંગ એકેડેમીઝ, અને હજુ પણ બની રહી છે. હજુ 2030માં આ ગેમ્સ થવાના છે, એટલે હજુ આપણી પાસે ઘણો સમય છે. હજુ વેઇટ લિફ્ટિંગની અલગ જગ્યા બની રહી છે, ત્યાર પછી શૂટિંગની વાત કરું તે પણ દે આર ઓન ફાઇનલ સ્ટેજ એન્ડ અંડર ધી સુપરવિઝન ઓફ ધી ઇન્ટરનેશનલ પીપલ કે જે એમની સાથે કનેક્ટેડ છે. એટલે એ થઈ રહ્યું છે. એટલે બાકીની જે બધી બાબતો છે ડેફિનેટલી અહીંયા આગળ ઊભી થઈ જશે. ત્યાર પછી આ તમામ રમતો જે, અને બીજી અત્યારના તબક્કે રમતોની વાત કરું તો ઘણી ઓછી રમતો, હમણાં જે 2026માં જે રમતો લગભગ 10 રમતો છે, અને ત્યાર પછી અમુક રમતો વધારવામાં આવી છે. એટલે ઘણી બધી રમતો પર કાપ મૂકવામાં આવશે, અને જે તે વખતે 2030થી કંઈક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે રમતોનું, જેની સૂચિ આપણી પાસે આવી નથી, વિચ ગેમ્સ વિલ બી ઇન્ક્લુડેડ ઓર નોટ. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે કે જે રમતોમાં જે પ્રકારનું સ્ટેડિયમ જોઈએ, ધારો કે ઇન્ડોર સ્ટેડિયમ જોઈએ તો આપણી પાસે છે, આઉટડોર સ્ટેડિયમ જોઈએ તો આપણી પાસે છે, આપણી પાસે તમામે તમામ જે કહેવાય કે ફ્લોર ઉપર રમાતી રમતો હોય, જુડો છે, કરાટે છે, એ બધી જ રમતો માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેનિસ છે, ટેબલ ટેનિસ છે, આ બધી જ જે બાસ્કેટબોલ છે, આ તમામે તમામ રમતો એ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ શકે એમ છે. અને બીજા એકેડેમીઝ અને બીજી જે જગ્યાઓ છે એ તો અલગ, અને હજુ સ્ટીલ દે આર અંડર પ્રોસેસ. એટલે વિધિન 1 year ઓર સો વિલ એબલ ટુ હેવ સમ મેની મોર ફેસિલિટીઝ અવેલેબલ ફોર ધી સ્પોર્ટ્સ. બિલકુલ. જોસેફ, 2036 ઓલિમ્પિકની યજમાની કરવાની એક મહત્વકાંક્ષી યોજના ભારતની છે. ભારતનું એક સપનું છે કે 2036ની ઓલિમ્પિકની યજમાની પણ ભારતને મળે. શું કહેશો, 2030 કોમનવેલ્થ ગેમ્સના જે આયોજનથી અથવા એની જે યજમાની આપણને કરવાનો તક મળ્યો છે, એનો કેટલો સપોર્ટ રહેશે 2036 ઓલિમ્પિક માટે? બહુ મોટો તક રહેશે, કારણ કે આ એક આપણા માટે એક બ્લુપ્રિન્ટ જેવું થઈ જશે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ કરવું એ એટલું ચેલેન્જિંગ નથી જેટલું આપણે ઓલિમ્પિક સામે છે. કારણ કે આના અંદર લિમિટેડ એમાઉન્ટ ઓફ કન્ટ્રીઝ હોય છે, જે આપણા બ્રિટિશ એમ્પાયરના અંદરના જેટલા કન્ટ્રીઝ છે એ જ આવે છે. પણ બીકોઝ ઇટ ઇઝ એન ઇન્ટરનેશનલ લેવલ, અને આના અંદર આપણને વર્લ્ડના ટોપ ક્લાસ જે પ્લેયર્સો છે જે ઓલિમ્પિક્સમાં આવવાના છે, એમાંથી ઘણા બધા પ્લેયર્સો આના અંદર હશે. જેમ કે બ્રિટિશ, તમે જોશો યુકેના છે ટોપ ઓલિમ્પિયન્સ મેડલિસ્ટો છે, એ બધા આના અંદર આવવાના છે. તો આ કરતા આપણને ખબર પડી શકે છે કે હજુ આપણામાં શું પ્લસ માઇનસ કરવાનું છે એ રીતનું. અને કારણ કે આ ઓછા આપણા કન્ટ્રીઝ હોય છે આના અંદર, તો ઇટ ઇઝ ઇઝી, આમ કહેવાય ને, જેટલા નાના લોકો હોય એને તમારે સંભાળવું અને એના એડમિનિસ્ટ્રેશન કરવું એ ઇઝી રહે છે. પણ ઓલિમ્પિક્સ ઇઝ અ વેરી બિગ ચેલેન્જ ફોર ગુજરાત એન્ડ ઇન્ડિયા. પણ વિથ ધ કોમનવેલ્થના આ આપણા જે રિઝલ્ટ આવશે, અને એના ઉપરથી આપણા જેટલા બી આના પાછળનું લોકો એડમિન પીપલ છે, સ્પેશિયલી ધ ઓલિમ્પિક કમિટી, આઈ વુડ સે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, એ લોકોને, અને આપણા ગુજરાત, કારણ કે ગુજરાતમાં થવાનું છે એટલે વી વિલ બી ધ મેઇન પીપલ, બેકબોન તો આપણે જ કહેવાય, ભલે બાકી બધા આપણને સપોર્ટ કરશે. તો વી વિલ ઓલ્સો નો કે આપણને કેટલું અનુભવ આનાથી આપણે લીધું છે, અને આ અનુભવ આપણને ઓલિમ્પિક્સ માટે કેટલું આગળ કામ આવશે. જી જોસેફ, ચોક્કસ અમદાવાદ અને ગુજરાતમાં આની યજમાની છે, પણ ખાસ તો આપે કહ્યું એમ કે સપોર્ટ બધી બાજુથી આપણને મળશે. પણ શું લાગે છે આને લઈને અમદાવાદની એક ઓળખ, વૈશ્વિક ઓળખ, ગ્લોબલ ઇમેજ, એમાં એક સ્પોર્ટ્સ ને ઇવેન્ટ હોસ્ટ તરીકે એક બેસ્ટ સાબિત થશે કે શું લાગે છે? એક ઇમેજ, ગ્લોબલ ઇમેજ ઊભી થશે અમદાવાદની, ગુજરાતની? ડેફિનેટલી થશે. એમએ રાઈટ ફ્રોમ ધ ટાઈમ ઓફ બ્રિટિશ ટાઈમમાં બી આપણે અમદાવાદને મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેતા હતા. તો વી વેર નોન ફોર ધેટ. ઘણા બધા એવા વસ્તુઓ છે જેના માટે અમદાવાદ ઓલરેડી ઓળખીતા છે, પણ એ જે ઓળખ છે એ પર્ટિક્યુલર એક આપણે કહેવાય ફિલ્ડ માટે જ છે. પણ ઓલિમ્પિક્સ આવ્યા પછી વર્લ્ડના ઈચ એન્ડ એવરી
વર્લ્ડના અંદર જેટલા બી કન્ટ્રીઝ છે જે ઓલિમ્પિક્સમાં ભાગ લે છે, અને ઓલિમ્પિક્સમાં ઓલમોસ્ટ એન્ટાયર એટલે જેટલા બી કન્ટ્રીઝ છે એ બધા ભાગ લેતા જ હોય છે. તો આના પછી તો વી વિલ બી અ મેસિવ, લાઈક હું કહીશ કે બોમ્બે, દિલ્હી બધા સ્ટેટ કરતા આપણા ગુજરાતનું એક અલગ જ વર્ચસ્વ થઈ જશે વિશ્વભરમાં. નોટ ઓનલી ઇન એશિયન કન્ટ્રીઝ but around the world we would be a great thing. It will be a great thing to for India to boast on, and Gujarat અને અમદાવાદ માટે તો it is amazing, like no. અમેઝિંગ. અશોકજી, આપે સાંભળ્યું કે અમેઝિંગ કહી શકાય ગુજરાત અને અમદાવાદ માટે, પણ સાથે સાથે જોસફે જે વાત કરી અશોકજી કે પૈસાથી બધું જ મેનેજ થઈ જાય છે, પણ મેડલ ટેલીનું બહુ જ મહત્વ છે કે ભાઈ ભારત કેટલા મેડલ પ્રાપ્ત કરે છે. 2022ના ભારતનું પ્રદર્શનની વાત કરીએ તો 22 ગોલ્ડ, 16 સિલ્વર ને 23 બ્રોન્ઝ સાથે 61 હતા. 2010 જ્યારે દિલ્હીમાં યજમાની કરી, જે જોસફે ઉલ્લેખ કર્યો, એમાં 101 મેડલ હતા. શું લાગે છે કે આ ઓવરઓલ ભારતનું પ્રદર્શન ક્યાં જોઈ રહ્યા છો આપ આ ગેમ્સને લઈને? સી, બેઝિકલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે. 1થી 3, 1થી 4માં આપણે એ કરીએ છીએ, એટલે વી આર ડુઈંગ વેરી ગુડ. એક તો કોમનવેલ્થ ગેમ્સ છે, પછી એશિયન ગેમ્સ છે, આ બધામાં આપણો પ્રભાવ હોય છે. અને અત્યાર સુધી 564 મેડલ્સ ભારતે જીત્યા છે. 203 ગોલ્ડ મેડલ છે, 190 સિલ્વર છે અને 171 બ્રોન્ઝ છે. એટલે વિવિધ રમતો, એની અંદર બેડમિન્ટન આવી ગયું, ટેબલ ટેનિસ આવી ગયું, જુડો આવી ગયું, કરાટે આવી ગયું, તમામ રમતોને આપણે જોઈએ તો આ એ રમતો છે કે જેમાં ભારત પાસે માસ્ટરી છે. માસ્ટરી ઇન ધ સેન્સ કે વી હેવ ગોટ એ ગુડ પ્લેયર્સ. દરેક ખેલાડીઓને તૈયાર કરવા માટે એક ચોક્કસ પ્રકારની આબોહવા જોઈતી હોય છે. એટલે અમુક જે ખેલાડીઓ, આ જે રમતોની મેં વાત કરી, એમાં અહીંયા ખેલાડીઓ મળે છે. કુસ્તી છે, જુડો છે, કરાટે છે, આ બધી રમતો ઉપરાંત ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે. તો હું માનું છું કે કુસ્તી છે. તો આ બધી જ જગ્યાએ આપણને સારા પ્લેયર્સ, અને કોમનવેલ્થમાં આપણું પ્રદર્શન સારું રહ્યું છે. એક વસ્તુ ચોક્કસ છે કે તમે એક લીટી દોરી છે, એ લીટીથી મોટી લીટી દોરવાની છે. તમે એમ કહ્યું કે 2010માં 101 મેડલ્સ હતા. હા, હવે એ જવાબદારી રહેશે કે એ 101ને બદલે 120 થાય, 125 થાય, 130 થાય. એ જવાબદારી ચોક્કસ રહેશે. બિલકુલ અશોકજી, હવે નવા અને લેટેસ્ટ સ્પોર્ટ્સ સંકુલો ઓલરેડી ઊભા થઈ ગયા છે. હજુ પણ આપે કહ્યું કે 2030 છે, આપણી પાસે સમય છે, હજુ પણ આપણે એમાં અપગ્રેડેશન કરી શકીએ છીએ. શું લાગે છે ગુજરાતની ખાસ કરીને જે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ છે એ આવનારા દિવસોમાં આને લઈને કેટલી મજબૂત બનશે, ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓને આનો કેટલો લાભ મળશે? પહેલી વસ્તુ તો તમને ખબર છે કે સમગ્ર ભારતની અંદર સૌથી પહેલાં ખેલ મહાકુંભ આપણે ત્યાં એ કરવામાં આવ્યો. અને ખેલ મહાકુંભનું તે વખતનું વિઝન, નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમનું વિઝન એવું હતું કે દરેક ગુજરાતના વ્યક્તિને સ્વસ્થતા મળે, રમતો નહીં. તો એ જે પર્ટિક્યુલર બેઝ લઈને આપણે ચાલીએ છીએ કે ત્યારથી ગુજરાતના તમામ નાગરિકને સ્વસ્થ બનાવવાની એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાના ભાગરૂપે રમતગમતનો વિકાસ થાય એ સ્વાભાવિક છે, કારણ કે આદમી સ્વસ્થ હશે તો જે પાર્ટિસિપેટ કરી શકશે. વી હેવ ડન ટેરિફિક ઇન ચેસ. તમને ખબર હોય તો ચેસમાં આપણી પાસે બહુ જ મોટા રેકોર્ડ્સ બન્યા છે. અહીંયા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણું નામ છે. દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવ્યું છે. અમદાવાદને એની નથી. હા, એક વસ્તુ ચોક્કસ છે કે તમે જ્યારે હવે એક વિઝન લઈને ચાલો છો કે આજે તમને મળી ગયું છે, હવે બાકીના 2 વર્ષમાં 3 વર્ષમાં તમારે સ્પીડઅપ કરવી પડશે. જે કોઈ એજન્સીસ છે એ બધાની સાથે તમારે, એનાથી રોજગારી આવશે, ખૂબ સ્વાભાવિક વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે, હોટલ ઉદ્યોગને ફાયદો થશે, બાકીનું ઇકોનોમી, આખી ઇકોનોમી બૂસ્ટ થશે. કારણ કે 76-77 દેશોના આટલા બધા 10,000 ખેલાડીઓ અને એનો સ્ટાફ અહીંયા આવશે. તો ઇટ્સ ઓલ ગોઈંગ ટુ બી ઇટ્સ અ બિગ થિંગ. અને સમગ્ર ભારતમાંથી અહીંયા લોકો જોવા આવશે. એટલે એ બધી રીતે તો તમે આગળ વધવાના જ છો. પણ અહીંયા તમારી પાસે એ આયોજન તમારે કરવું છે કે જે આયોજનની છાપ દુનિયાના જે નકશા ઉપર છે એ ભારતની અમીટ રહે. એ પ્રકારની છાપ છોડવી છે. જો કોમનવેલ્થ ગેમ્સમાં એ છાપ આપણે છોડીએ છીએ તો આપણને ઓલિમ્પિક્સ દૂર લાગશે નહીં. બિલકુલ ઓલિમ્પિક પણ એની યજમાની પણ મળી જશે. જોસેફ, અશોકજીએ સરસ વાત કરી. 10,000 જેટલા જે નેશનલ ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ જ્યારે વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ આવતા હોય ત્યારે ક્યાંક કહેવાય ને કે વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટની પણ ક્યાંક જરૂર પડશે. શું લાગે છે ચેલેન્જીસ? અને બીજું કે રોડ, રસ્તા, ટ્રાન્સપોર્ટ, એરપોર્ટ, હોટેલ્સ, એકોમોડેશન, યુદ્ધના ધોરણે અપગ્રેડેશન કરવા પડશે. નો ડાઉટ અશોકજીએ કહ્યું કે 2030 હજુ સમય છે, પણ શું લાગે છે કેટલું ફાસ્ટ દોડવું પડશે? ઘણી ફાસ્ટ દોડવું પડશે. અને જેમ આપણે લોકો અમદાવાદના છે, આપણે જાણીએ છીએ આપણા અમદાવાદીઓને
તો બહારના લોકો અહીંયા આયા પછી આપણા જે ટ્રાફિક સેન્સ છે અહીંના લોકોનું અમુક મેન્ટાલિટી, ધ વે દે ગો, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ક્રેઝી. કારણ કે ત્યાં આગળ તમે જોશો કે આઈ ટ્રાવેલ અ લોટ એબ્રોડ ઓલ્સો, તો ત્યાં તો એવું છે કે 50 મીટર આગળથી જે કાર આવતા હોય ને તમને રોડ પરથી ક્રોસ કરતા જોઈએ તો એ ત્યાં ઉભા રહી જાય, અને અહીંયા આગળ તો તમારા ગ્રીન રેડ સિગ્નલ ના અંદર ગાડીઓ ક્રોસ કરીને જાય. તો દેર આર લોટ ઓફ ચેલેન્જીસ લાઈક દેટ. કારણ કે આ ખાલી ટેકનિકલી જ નહીં, કારણ કે ગ્રાઉન્ડના અંદરના ટેકનિકલ વસ્તુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ છીએ, એ બધી વસ્તુઓ આપણે મેનેજ કરી લઈએ છીએ. વી કેન ટ્રેન આવરસેલ્ફ. પણ જે આખી અમદાવાદને ચેન્જ કરવું એ બહુ મુશ્કેલ છે. સો ઇટ વિલ બી અ વેરી વેરી મેમોટ ટાસ્ક અને ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધ ગવર્મેન્ટ. બટ આઈ થિંક 36 ઇઝ સ્ટીલ વી હેવ ટાઈમ. ત્યાં સુધી કંઈક ને કંઈક એવા એક્સરસાઇઝીસો કે એવા થશે આપણા માટે, પબ્લિક માટે બી, જેના કારણે જે બહારથી આવનાર જે કન્ટ્રીઝો છે એ લોકોને આપણાથી એ લોકોને તકલીફ ના પડે. કારણ કે અમદાવાદીઝ આર નોન ફોર ઇનડિસિપ્લિન. એના અંદર ટોપમાં આપવું હોય તો એ અમદાવાદીઝને મળી જ જાય. કોઈ બી તમે વસ્તુ તમે કહો કે આ વસ્તુ કરવાનું નથી તો એ પહેલા જ કરી લેશે. ઇટ ઇઝ સમથિંગ લાઈક ધેટ. So Yes. there will be challenges over that. But I think in spite of all these things, technically for the commencement of the Olympics, આપણે તૈયાર છીએ. અને મારા ખ્યાલથી આવતા દિવસોમાં આપણે હજુ સારી રીતે એના ઉપર કામ કરશું, અને આઈ થિંક વી શુડ બી એબલ ટુ મેક ઇટ અપ. ઓકે, ચલો. એટલે જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું કે જ્યારે મેં જાણ્યું ત્યારે મને ચોક્કસ આસ્કારો થયો, આનંદ થયો. અને હવે એક દિશા સ્પોર્ટ્સ માટેની, અશોકજીએ કહ્યું તે પ્રમાણે એક સ્પોર્ટ્સ માટેની દિશા નક્કી થશે રમતગમત ક્ષેત્રે. અને બીજું એમણે કહ્યું કે એટલું આસાન પણ નથી. નો ડાઉટ શ્રેષ્ઠ અને બેસ્ટ સુવિધાઓ ગુજરાતમાં ઊભી થઈ છે, અમદાવાદમાં ઊભી થઈ છે. 2030 છે, હજુ પણ અશોકજીનું કહેવું છે કંઈ બાકી હશે તો આપણી પાસે સમય પૂરતો છે. અને હજુ કઈ ગેમો રમાશે એનું લિસ્ટ હજુ એમનું કહેવું છે કે હજુ આપણી પાસે આવ્યું નથી. પણ આપણી પાસે અશોકજીએ કહ્યું કે ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ પણ છે આપણી પાસે. 564 ટોટલ મેડલ ભારતે અત્યાર સુધી મેળવ્યા છે, 203 એમાં ગોલ્ડ મેડલ છે. અને બીજું કે ભારત પાસે ખેલાડીઓ તૈયાર કરવાની એક માસ્ટરી છે. એટલે અશોકજીએ કહ્યું તે પ્રમાણે કે આની સાથે ભારતની ઇકોસિસ્ટમ પણ બૂસ્ટ થશે, રોજગારી પણ વધશે. જોસફે કહ્યું એમ કે મિની ઓલિમ્પિક્સ આને કહી શકાય અને બિગ અચીવમેન્ટ આપણા માટે છે. જોસફે એ પણ કહ્યું કે 2010માં એક જે દિલ્હી ખાતે ઓલિમ્પિકનું આ જે આયોજન ખાસ તો આનું કરવાયું હતું કોમનવેલ્થ ગેમ્સનું. અને એડમિનિસ્ટ્રેશન માટે જોસફનું કહેવું કે ખૂબ જરૂરી છે વર્લ્ડ ક્લાસ લેવલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટરનેશનલ હબ તરીકે પણ ખાસ અમદાવાદ અને ગુજરાતની એક ઓળખ થશે. અને વીર સાવરકર સ્પોર્ટ્સ સ્ટેડિયમનો બંને આપણા ગેસ્ટે ઉલ્લેખ કર્યો કે તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ઇન્ટરનેશનલ લેવલની ફેસિલિટીઝ સ્પોર્ટ્સ માટેની એમાં છે જ. અને જોસફે કહ્યું એમ પૈસાથી બધું જ થઈ જતું હોય છે, પણ બેસ્ટ મેનેજમેન્ટની પણ જરૂર છે. અને વર્લ્ડ ક્લાસ જે ઓલિમ્પિયસ છે એ ભાગ લેવાના છે. અમેઝિંગ છે, અમદાવાદીઓ ક્રેઝી છે જોસફ કહી રહ્યા છે એ પ્રમાણે. પણ ચેલેન્જીસ પણ ખરી અને મેમો અને ડિફિકલ્ટ ટાસ્ક છે. પણ બહુ જ હોપ છે, બહુ જ આશા છે બંને આપણા પેનલિસ્ટને કે અમદાવાદ આ કરીને બતાવશે, ગુજરાત આ કરીને બતાવશે. અમે તૈયાર છીએ. અને જે 2030ની યજમાની મળી છે તો અમદાવાદ અને ગુજરાત પ્રૂવ કરીને વર્લ્ડ લેવલે પોતાનું નામ રોશન કરશે. આજ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. જોસફ સેબેસ્ટિયન અને અશોક મિસ્ત્રી બંને જોડાયા લોકમંચમાં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ગ્લોબલ ગેમ્સ, ગ્લોબલ ગુજરાત, ગ્લોબલ અમદાવાદ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.